ભાજપના સાંસદ બાદ હવે ધારાસભ્ય છે પણ મેદાન આવ્યા છે અને સુરતના સાંસદ મુકેશ દલાલે યુરિયા ખાતર માટે રજૂઆત કરી તો હવે વિનુ મોરડિયા જે ધારાસભ્ય છે તેમણે ગરીબોના અનાજ મામલે હવે એમણે વાત કરી છે। સુરત કલેક્ટર સંકલનની જે બેઠક હતી તેમાં વિનુ મોરડિયાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સાંસદ બાદ હવે ધારાસભ્ય એ લોકોની માટે રજૂઆત કરતા થયા છે। જી હા, પહેલા જે સાંસદ હતા મુકેશ દલાલ તેમના દ્વારા યુરિયા ખાતર માટે થઈને રજૂઆત કરવામાં આવી તો હવે ધારાસભ્ય કે જે વિનુ મોરડિયા છે તેમણે કલેક્ટર પાસે જે સસ્તા અનાજ, જે ગરીબોનું અનાજ હોય છે તે એની અંદર એ સગે વગેથી લઈ અને બારોબાર કટકી થતાના આરોપ લગાડવામાં આવ્યા છે। ભાજપના સાંસદ બાદ હવે ધારાસભ્ય છે પણ મેદાન આવ્યા છે અને સુરતના સાંસદ મુકેશ દલાલે યુરિયા ખાતર માટે રજૂઆત કરી તો હવે વિનુ મોરડિયા જે ધારાસભ્ય છે તેમણે ગરીબોના અનાજ મામલે હવે એમણે વાત કરી છે। સુરત કલેક્ટર સંકલનની જે બેઠક હતી તેમાં વિનુ મોરડિયાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને એક કહી શકાય કે ગરીબોનું અનાજ એ દુકાનદારો ખાઈ જતા હોવાની વાત વિનુ મોરડિયા દ્વારા કરવામાં આવી છે। લોકોને ફરિયાદના આધારે વિનુ મોરડિયાએ એક કલેક્ટરને ફરિયાદ કરી હોવાની પણ એ વિગતો અત્યારે મળી રહી છે। લોકોને કેટલું અનાજ મળવાપાત્ર છે તેનું બોર્ડ લગાવવાની વિનુ મોરડિયાએ રજૂઆત કરી છે। કાળા બજારીઓ બેફામ બન્યા છે, ગરીબોનું અનાજ ખવાઈ જાય છે, આ વાત વિનુ મોરડિયાએ કરી છે। આ બાબતે ધારાસભ્ય વિનુ મોરડિયા એ લોકોની વારે આવ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ વિનુ મોરડિયા દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ જો વાત કરીએ તો સાંસદ એમએલએ હવે લોકોની રજૂઆત સાંભળતા થયા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે અનેક વખત એ ગરીબોનું અનાજ એ સગે વગે થઈ જતું હોય છે, ખવાઈ જતું હોય છે, તેની અંદર ભ્રષ્ટાચાર થઈ જતો હોય છે, કાળા બજારિયાઓ બેફામ બનતા જોવા મળે છે। જે પ્રકારે રજૂઆતો તો થાય છે પરંતુ એના ઉપર કોઈ અમલીકરણ કે કોઈ કાર્યવાહી નથી થતી। યોગ્ય જે જવાબદાર વ્યક્તિ, યોગ્ય જવાબદાર અધિકારી ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી? આ અનાજ સગે વગે થઈ જાય છે, કાળા બજારીઓ બારોબાર વેચી નાખે છે, તેના ઉપર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે। જે ગરીબ માટે સરકાર અનાજ મોકલે છે એ ગરીબ સુધી જેટલું અનાજ ઉપરથી આવે છે એટલું પહોંચે છે કે કેમ, એના પર અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે જ્યારે ઉપરથી 5 કિલો કદાચ આવતું હોય તો ગરીબ પાસે પહોંચતા પહોંચતા 2 કિલો થઈ જાય છે, વચ્ચેનો 3 કિલો ક્યાં ખવાઈ જતું હોય છે? એ અધિકારીઓને પણ મારો એક સવાલ છે અને આ સવાલ એ ધારાસભ્યએ પણ પૂછ્યો છે અને વિનુ મોરડિયા જે છે તેના દ્વારા પણ એ રજૂઆતો કરવામાં આવી છે। જો કે આ રજૂઆતો બાદ જે કહી શકાય કે જે તંત્ર છે આના ઉપર અમલીકરણ કરશે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે કે કેમ, આખી ઘટનાને લઈ અને ધારાસભ્ય વિનુ મોરડિયા શું કહી રહ્યા છે આવો સાંભળીએ। સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે, તો એવી જગ્યાએ સ્તંભ ન મારે, પૂરતો કોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ। આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે। અને અહીં કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને, ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે
એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે. ગ્રાહકોની ફરિયાદ આવી હતી કે This call will be recorded. સ્તંભ લઈ લેવામાં આવે છે, સ્તંભ, જી અને અમને મળવાપાત્ર કરતા અનાજ ઓછું આપવામાં આવે છે. પછી મેં એ લોકોને વાત કરી કે આવા કોઈ કેસ હોય, એવા મારી પાસે 2-3 મુદ્દા હોય જેને પ્રેક્ટિકલ જે ઘટના બની હોય એને મને મળાવરાવો. એમ કરીને એના સુધી હું પહોંચ્યો એટલે એમણે એવી મને રજૂઆત કરી કે સ્તંભ માર્યા પછી અમને 5 કિલો કે એવું કોઈ અનાજ ઓછું આપે છે, સ્તંભ લઈ લે છે. પછી મેં જે તે સમયે પુરવઠા અધિકારીને મેં વાત કરી હતી કે એની તપાસ કરો અને આને માટે કાર્યવાહી કરો ચકાસણી કરીને. એટલે આજે સંકલનની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટરની સંકલન જે બેઠક હતી એમાં મેં આ રજૂઆત મેં અગાઉ લેખિતમાં કરેલી હતી કે ગરીબો માટેની સરકારની જે સારી યોજના છે કે ગરીબમાં ગરીબ લોકો સુધી એના પેટ સુધી અનાજ પહોંચે, તો એ ભાવ સાથેની જે ભાવનાત્મક રીતે જે યોજના છે એને સંપૂર્ણ 100% એને સફળ કરવી જોઈએ. અને જે લોકો ગરીબ માણસો છે એને પૂરતી ખબર ન હોય અથવા તો ક્યારે એને તેલ મળવા પાત્ર છે, કેટલા કિલો કઈ વસ્તુ મળવા પાત્ર છે, તો આ દુકાનો ઉપર બોર્ડ લગાવવામાં આવે જેનાથી જે મળવા પાત્ર જેના એકાઉન્ટમાં જે સરકાર મોકલે છે, જેના ખાતે જેના નામથી અનાજ એને સીધું પહોંચે, એમાંથી વચમાંથી કોઈ કટકી ન કરી જાય, કોઈ વચેટિયા કે કોઈ કાળા બજારિયા કોઈ કરવા માંગતા હોય, લે બાબુ થતો આનો ગેરલાભ લેવા માંગતા હોય તો આવા ન લઈ શકે. એ માટેની મારી આજે સંકલનમાં કલેક્ટર વિનુભાઈ તમે સ્વીકારો છો કે આવી રીતે કાળા બજારીઓ બેફામ બન્યા છે ને આ રીતે ગરીબોનું અનાજ લૂંટાઈ રહ્યું છે? નહીં, સામૂહિક રીતે હું એને મોટી માત્રામાં નથી કહેતો, પણ કંઈક ને કંઈક કોઈ પણ જગ્યાએ આવી ઘટના નાની મોટી છૂટક છવાય જે બનતી હોય તો એ નહીં બનવી પડે. હું એવું નથી કહેતો કે આને બહુ જ મોટા માસ પ્રમાણમાં, પણ કોઈ જગ્યાએ પણ જો બનતી હોય તો ન બનવી પડે. કાંઈ પણ નાનું મોટું છીંડું જો રહી જતું હોય તો એ છીંડું ન રહેવું પડે. એના માટેનો મારો પ્રયાસ છે, એના માટેની મારી રજૂઆત છે કે મને માનો કે 2 વ્યક્તિએ મને આવી રજૂઆત કરી તો એ 2 વ્યક્તિને મેં ડાયરેક્ટ કર્યા અને મારી સુધી નથી પહોંચ્યા એવા લોકો હોઈ શકે તો શું, એટલે મેં સામૂહિક રજૂઆત કરી કે દરેક અનાજની દુકાનો ઉપર આ બોર્ડ લટકવા પડે કે બીપીએલ કાર્ડ વાળા, એપીએલ કાર્ડ વાળાને મળવા પાત્ર કેટલું અનાજ છે, કેટલી ખાંડ છે, તહેવારમાં સાતમ આઠમ ઉપર, દિવાળી ઉપર એને કેટલું તેલ મળવા પાત્ર છે, આ એની વિગતે એની દુકાન ઉપર બોર્ડ લગાડવામાં આવે જેથી કરીને નાની મોટી છીંડીઓ રહી જતા હોય તો આ ન રહી જાય. કારણ કે સરકારની સાફ ઈરાદો છે, સરકારના મનમાં સાફ છે કે ગરીબો સુધી જે યોજના છે એ પહોંચવી પડે અને એક સરકારના વાહક તરીકે અમારી ફરજ છે કે લોકો સુધી પહોંચે. એટલે આ બે મારી પાસે 2 જે રજૂઆત આવી એ રજૂઆત મેં ત્યાં કરી. વિનુભાઈ, જો આ તમે જે રજૂઆત કરી છે એ રજૂઆતનું અમલીકરણ નહીં થાય તો? રજૂઆતનું અમલીકરણ થશે તે અને કરાવશું. નહીં થાય નહીં, સરકાર જ ઈચ્છે છે એટલે નહીં થવાનો પ્રશ્ન નહીં હોય. અને નહીં થાય તો જ્યાં રજૂઆત જ્યાં યોગ્ય જગ્યાએ કહેવું પડશે સરકારમાં તો પણ ત્યાં કહેશું, પણ આને આ અમલ કરાવીને રહેશું સુરતમાં. કારણ કે કદાચ તમે વિનુભાઈ દ્રશ્યો નહીં જોયા, ગુજરાતમાંથી અનેક વખત ટ્રેક્ટરો ટ્રકોના ટ્રકો ઝડપાય છે ગરીબોના અનાજના. તમારી વાત જે ઝડપાય છે વાત આરે હું સંમત છું, પરંતુ એ મોટા પ્રમાણમાંથી બધી દુકાનો ઉપરથી થોડું ભેગું કરીને આ લોકો કરતા હોય છે. એક દુકાન ઉપરથી માનો 2 ગ્રાહક, 5 ગ્રાહક, 10 ગ્રાહક આવી ઘટના બની હોય કે એને 5 કિલો ઓછું આપ્યું, 25 કિલો કે 35 કિલો મળવા પાત્ર છે, 35 કિલો ની જગ્યાએ એને 25 કિલો આપ્યું, તો એવું ન બને. બીજું અમુક જગ્યાએ એવું બને છે કે ગ્રાહક પોતે એવું કે મને આ જગ્યાએથી આ વસ્તુ આપો, મારે આ નથી જોતી, એની બદલામાં આ આપો, તો એની પણ સ્પષ્ટતા થઈ જાય કે મળવા પત્ર આ જ છે. અને આવું જાગૃતતા લાવવી જોઈએ. અને મારી સુધી કોઈ આ વાત મેં એટલે કરી છે કે એવા કોઈ આનાથી જો વંચિત રહેતો હોય તો એ પણ મારો સંપર્ક કરી શકે કે ક્યાંય પણ આપણે છેંડો નથી રહેતું. સરકારનો જે નેમ છે, એની ઈચ્છા શક્તિ છે, એને ઈચ્છાને પરિપૂર્ણ કરવાનું કામ એક વાહક તરીકે, અમારે પ્રતિનિધિ તરીકે હું આ કરી રહ્યો છું. જી વિનુભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રકારે સુરતની અંદરથી હવે સાંસદ બાદ ધારાસભ્ય કે જેણે કલેક્ટરને રજૂઆત કરી છે કે ગરીબોનું અનાજ એ સગે વગે અથવા તો એની અંદર એ કટકીઓ થાય છે, કાળા બજારિયાઓ બેફામ બન્યા છે અને જે વસ્તુ ગરીબોને મળતી હોય તેનું બોર્ડ લગાડવામાં આવે, આ રજૂઆત ધારાસભ્ય વિનુ મોરડિયાએ કરી છે. જો કે વિનુ મોરડિયાએ એવું પણ કહ્યું કે જો આવા બોર્ડ નહીં લાગે તો પછી જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં અમે કરીશું. હવે શું સમય આવશે ત્યારે જ ખબર પડશે કે ત્યાં બોર્ડ લાગે છે
કે પછી જેમ ચાલે છે એમ ચાલતું રહેવાનું? તમારી આખી આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને અમારી ચેનલ એ જીટીપીએલ પર પણ હવે ચાલુ થઈ ગઈ છે, તો અમારી ચેનલને જોવા માટે 285 નંબર પર એ ન્યૂઝરૂમ જોવા મળશે. સોશિયલ મીડિયા પર પણ અમે છીએ. યુટ્યુબ પર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર ફોલો કરો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.